બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને સ્થાનિક ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ભર ઉનાળે વડગામ અને પાલનપુર પંથકમાં પાણીના તળ ઊંડા ગયા છે અને પાઇપલાઇન નાખી હોવા છતાં પણ તળાવો હજુ ખાલી છે। આ ઉપરાંત બટેકાના ભાવ તળિયે જતા આર્થિક પાયમાલી, બાજરીના ટેકાના ભાવની નોંધણીમાં અન્યાય અને બેંકો દ્વારા ધિરાણ વસૂલાતમાં થતી ગેરનીતિઓ મુદ્દે હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો સરકાર વહેલી તકે તળાવો ભરવા અને બટેકામાં સબસિડી આપવા જેવા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ખેડૂતોએ મરણિયા જંગ છેડવાની તૈયારીઓ બતાવી છે। ખાસ મુદ્દાઓની ચર્ચા પહેલો મુદ્દો હતો બટાકાના જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે તો સ્ટોરો પણ હાલ ભાવ નથી, તો સરકારશ્રી બટાકાને જે સ્ટોરો મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી મુદ્દા નંબર 1 અમારી માગણી હતી। બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માત્ર નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી। એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી, એ વાત ખોટી છે। બેંકોવાળાનું કાળજી નથી, માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેંકોના અધિકારીઓને બોલાવી સૂચના આપે કે ભાઈ યાર અમે આપીએ છીએ તમે કેમ નથી આપતા, સરકારનું નામ બદનામ થાય છે, માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત આ હતી। ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા છે પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરવા દેતા નથી, આ બધા પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે। એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું। કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે। વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ। સરકારશ્રી પોઝિટિવ છે પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે, એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને કામ તળાવમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે। આજે આ બેઠકમાં મહત્ત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી। બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે, માટે આમાં પણ 5 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી। સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે। ખરેખર સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે, માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે। નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે। સુરત શહેરના હબ ગણાતા વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। વેસુ પોલીસ મથકની હદમાં આવેલી એક હોટલ પર જમવા આવેલા કેટલાક વ્યક્તિઓ અને હોટલના કર્મચારીઓ વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। વિવાદનું મુખ્ય કારણ પીરસવામાં આવેલી રોટીમાં સોરમાં હોવાની બાબત હતી, જેના પર ગ્રાહકો ઉશ્કેરાયા હતા અને જોતજોતામાં વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી। આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં અસામાજિક તત્વોનો આક્રમક મિજાજ સ્પષ્ટપણે જોઈ શકાય છે। હાલમાં આ મામલે હોટલ સંચાલક દ્વારા વેસુ પોલીસ મથકમાં લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ વધતા અને લાખો મરઘીઓને મારવાનો આદેશ છૂટતા જ સુરતમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ વાયરસ માનવો માટે પણ અત્યંત જોખમી હોવાથી સુરતનું આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ
વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. ડોક્ટર દિવ્યા ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સુરતના તમામ મરઘા ફાર્મ અને પોલ્ટ્રી સેન્ટર ઉપર કડક બાયોસિક્યોરિટી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ ફાર્મમાં બહારના વ્યક્તિઓનો પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે અને ફાર્મની આસપાસ ચુસ્ત સેનિટાઇઝેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સંક્રમિત પક્ષીઓ માટે સ્પેશિયલ આઇસોલેશનની પણ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે, જેથી સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય છે. હાલમાં તંત્ર દ્વારા તમામ પોલ્ટ્રી સંચાલકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ડૉક્ટર દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું. અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે. અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે. ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં. ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં. તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે. મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ. ખેડા જિલ્લાની ભાજપ શાસિત ચકલાસી નગરપાલિકામાં સત્તાધારી પક્ષના સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેના રિચાર્જ બોર બનાવવાના મામલે કારોબારી સમિતિના ચેરમેન સુરેશ વાઘેલાએ પાલિકા પ્રમુખ સામે મોરચો માંડ્યો છે. ચેરમેનનો ગંભીર આક્ષેપ છે કે બોર્ડની બેઠકમાં 5 નક્કી કરેલા સ્થળોના ઠરાવમાં પ્રમુખે પોતાની રીતે ફેરફાર કરીને નકલી ઠરાવ બનાવીને આબખુશાદી ચલાવી રહી છે. આ મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ તેમણે ઘરનો મામલો કહીને વિવાદને દબાવવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપથી પાલિકાનું રાજકારણ ગરમાયું છે. મારું નામ વાઘેલા સુરેશ પૂનમ છે અને હું ચકલાસી નગરપાલિકાનો કારોબારી ચેરમેન છું. વિરોધમાં એવું છે હકીકતમાં કે રિચાર્જ બોર્ડ 5 પહેલા બનાવવાના હતા. રિચાર્જ બોર્ડની જગ્યા જનરલમાં ઠરાવ કરીને પસંદગી કરેલી હતી અને 5 બી થયેલા, પણ જે દાડ ટીએસ વહીવટી લેવાની આવી તે ઘડીએ પ્રમુખ સાહેબ દ્વારા ગેરકાયદેસર બીજો ઠરાવ કરી અને જગ્યા બદલેલી છે. કોઈ કાઉન્સિલરને પૂછ્યું નહીં, આ ઠરાવમાં એ પેલા આગળના રદ કર્યા નહીં અને આ રીતના જગ્યા બદલી અને ગેરકાયદેસર રીતે બીજા બોર્ડ બીજી જગ્યાએ લઈ લીધા છે. પોતાની જાતે કોઈ ખબર જ નથી. આ તો જયારે કાગળ પેલા બનાવ્યા એક મને ખબર પડી કે હા ભાઈ જગ્યા પસંદ કરી હતી તો હેગર કેમ બન્યા? તો પ્રમુખ સાહેબ કે મને ખબર નહીં, તો એમની સહી કેમ નહીં આવી? આ ડુપ્લિકેટ ઠરાવ કેમ ન બન્યો? જનરલ મિટિંગમાં બી આ પ્રશ્ન ઉઠાવ્યો મેં અને લેખિતમાં મેં રજૂઆત કારોબારી અધ્યક્ષના લેટર પર કરેલી છે સીઓ સાહેબને. એની તપાસ કરવાને બદલે અઠવાડિયા અંદર એમને બિલ પણ ચૂકવણી કરી નાખી છે. આ માનસિકતા કેવી છે? પ્રજાના પ્રતિનિધિ તરીકે આ પ્રજાને લૂંટવાનું કામ કરે છે અને જો રિચાર્જ બોર્ડની જરૂર થાય એમ બનાવવાની જગ્યાએ પ્રાઇવેટ જગ્યા અમે જરૂર નહીં તે બનાવી દીધા છે. એટલે આપણી માનસિકતા એવી છે કે હું કરું તો જ થાય, એમ પબ્લિક જાય તેલ વાળી. મારી માંગ એક જ છે કે ભાઈ રિચાર્જ બોર્ડ જો પસંદગી થયેલી હોય તો જ બનવા જોઈએ. પોતાને મન ફાવે તો નહીં. પબ્લિક ને કમાવવું જોઈએ. જો રૂપિયા વપરાય તો પબ્લિક ને પૈસો છે, કોઈના બાપના પૈસો નથી આવતો અહીંયા ઘડી. પબ્લિક ને કમાવવું જોઈએ, તે કામ થવું જોઈએ.